मैं तो छू ने 2-3 દાડાની રજા લઈ લમ એટલે શુદ્ધ કાકા બાબા હા જામ બહુ અને દાદી જોડે ને ડાહલી જોડે ને આજી જોડે ને ભાષી જોડે ને બધા જોડે વાત કરું કારણ કે ઇન ફીકો ભાઈ વાત કરવા મજા આવે અને અહીંયા ડાહલી ડોળ્યા પડે ને હમણાં પેલા કુલકા કહેરા હો ડોળિયાની સિઝન ચાલુ મોહડા ડોળ્યા પડે એટલે રાતે બધા સૂટવા ઢાઈ જઈએ ને છૂટી દિવસમાં બધા લેક આવે અને ફોડે અને પીસા હિસા ને બધા અહીંયા પાળી જ રહે અહીંયા બધા કાકી કુકડા હોય ગામડામાં તો હું ગામડામાં જોડે અરે મજા જ આવી જાય બહુ થોડી વાર વાતે કરો ડાહલા જોડે પોરિયા જોડે એટલે ઓહો આ તો મજા છે અહીંયા તો આ દેખો આ દાદી છે એ ડોળિયા ફોડે આમાંથી પછી તેલ નીકાળે સુધા ઢેબરા કુદરા પુલ્યા કુલા બધું ખાવાનું બનાવવામાં આવે ઓકે સમજ્યા હવે છે ને તું બીજી પાંગ દેખાડો તેની પાંગ બાબો છે ને કો કરવા બધી ખબર નહીં હાથ ધોવે હો ખબર પડી જાય ભીગવી મેસ્યું પાણીની ટોટા અલા એ તો બધા તાળું હાડું દેખાય ને ચારે બાજુ હો આંબા હોય અહીંયા ખોર હોય આ બધું કાકા બાબા હાન જાય ને એટલે હલું બધું જોવા મળે ને બહુ જડે ને સાંભળવા જડે ને વાતો કરવાની મજા આવે એ તો રસિકો હોય ને મેં હોયો એ તો બોકડા બી અહીંયા તો ઘર ચાલો અહીં તો અહીંયા ડાહલી તો એ ડોળ્યા ફોડે પેલી પાંગ આજી ડોળ્યા ફોડે બધા ડોળ્યા ફોડે સીપિયા કાઢે પછી તેલ પીલાવે ને પછી રાંધવાનું હોય દાળ ભાત શાક રોટો તો આ દિવસો એટલે કે વરસાદના દહાડા આવે એટલે ડોળ્યા પડવાનું ચાલુ થઈ જાય ડોળ્યા પડવા મંડે એટલે બધા બેટરી હેટરી લઈ રાતે છૂટવા જાય ને લીક આવે સમજ્યા મારા વાતને તો વધારે છે ને હલું દેખાડું મેં કારણ કે કોઈક દાડી રસિકું પાછું આવે ને એટલે મજા આવે ચાલો બીજી વખત પાછા આવું રસિક લેતા આવું આ વિડીયોને શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બધા સુધી પહોંચાડજો કારણ કે હું આવજે નહીં વિડીયો તોર સુધી પુગાડી દઉં ઓકે।